એ મારા બધા ભાઈઓને સીતારામ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 26 તારીખે મતદાન છે, 28 તારીખે પરિણામ છે. બધા પક્ષો બધા ભલે બળ કરતા હોય, પરંતુ આજના વિડીયોમાં વાત સૌરાષ્ટ્રની સ્થિતિની કરવાની છે કે શું સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનો કચ્ચર ઘાણ વાળી દેશે? આ સવાલ શું કામ થઈ રહ્યો છે? શા માટે આની ઉપર ચર્ચા થવી જોઈએ? શા માટે તમને ખબર હોવી જોઈએ? બધી જ વાત દેશી ભાષામાં કરશું, સરળ ભાષામાં સમજવાનો ટ્રાય કરીશું. એ પહેલા કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજગુરુ. સૌથી પહેલા એ સમજો કે સૌરાષ્ટ્રની વાત શા માટે. તો ભાઈ, આજે અમિત ચાવડા એટલે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાં હતા. એમણે બેઠક કરી, જિલ્લાના સમિતિના સભ્યો સાથે બેઠક કરીને પ્લાનિંગ કર્યો અને ઘણી બધી વાતચીત કરી અને મીડિયાને પણ સંબોધન કર્યું. 10 મિનિટ સુધી લાંબી વાતો કરી. પરંતુ મૂળ સવાલ એ છે કે સૌરાષ્ટ્રમાં અત્યારના હોલ્ડ કોનો છે? હવે હોલ્ડની વાત આવે તો આંકડા તમારે લાવવા પડે. આંકડા લાવવા પડે તો વિધાનસભામાં કેટલી બેઠકો કોની છે? તો સીધો હિસાબ છે, કોંગ્રેસ પાસે એક વધી છે, બાકી બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે. એવું નથી. ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, સુધીર વાઘાણી આ આમ આદમી પાર્ટીના પણ ધારાસભ્યો છે, પરંતુ પહેલા નંબર પર ભાજપ, બીજા નંબર પર આમ આદમી પાર્ટી અને વિમલ ચુડાસમા બચ્યા છે. સૌરાષ્ટ્રમાં એક કોંગ્રેસના નેતા છે. હવે કોંગ્રેસ માટે આ લડાઈ કઠિન શા માટે છે ને આમ આદમી પાર્ટી માટે કેમ થોડી કોંગ્રેસ કરતાં આસાન છે, એને સમજીએ. જો આમ આદમી પાર્ટીમાં અત્યારના વર્ચસ્વની દ્રષ્ટિએ ભલે સૌથી જૂની પાર્ટી તરીકે કોંગ્રેસનું અત્યારના પણ હોલ્ડ હોય, સ્ટેન્ડ હોય, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને હજી પણ ઓળખે છે. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં સ્પીડથી કામ કરી રહી છે, એ જોતા લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ટેક ઓવર કરી લેશે. એના એક બે કારણ તમને આપું કે એક તરફ કોંગ્રેસ હજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારો પસંદગીની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી છે જેણે 400થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું. એનાથી ઉપર વાત કહું કે અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના 2 સેન્ટર પર આવીને સભા પણ કરી ગયા, એક અમરેલી અને બીજી જૂનાગઢ. અને બીજી તરફ કોંગ્રેસ છે જેણે થોડા સમય પહેલા કિસાન આક્રોશ યાત્રા કાઢી હતી, જેને પ્રતિસાદ કેવો મળ્યો એ તમને ખબર છે. અને કોંગ્રેસ અત્યારના સૌરાષ્ટ્રમાં જગ્યા બનાવવાના પ્રયાસમાં છે. કેટલાક નેતાઓ કોંગ્રેસના એવા છે જે હજુ પણ પોતાની ઓળખથી ઉભેલા છે, ન કે પક્ષની ઓળખથી. અને એવામાં પણ રાજકોટ શહેર કોંગ્રેસમાં તો ડખા જ ડખા છે. એક નેતા છે જેને બીજા નેતાના એન્ટ્રીથી ખોટું લાગ્યું છે, અથવા તો એવા ઇન્ટરનલ ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. અને એવામાં કોંગ્રેસ એવી જાહેરાત કરી કે 50% ઉમેદવારો અમારા યુવાનો હશે. તો ભાઈ સવાલ એ થાય કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એવા કયા યુવાનો છે, અથવા તો એવા કયા યુવા નેતાઓ છે સૌરાષ્ટ્રમાંથી આવતા જે બાકી યુવાનોને ઇન્ફ્લુઅન્સ કરતા હોય, બાકી યુવાનો પર પ્રભાવ પાડતા હોય? તો તમારે કદાચ આંગળીના વેઠે ગણવા બેસો તો પણ કદાચ લાંબો સમય વીતે. હવે વાત કરી લઈએ આમ આદમી પાર્ટીની. તો આમ આદમી પાર્ટીમાં અત્યારના આમ જુઓ તો ઉમેશ મકવાણા બોટાદથી જ હતા, પરંતુ એમને વિદાય આપી દેવામાં આવી. ત્યાં ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીત્યા. બીજી તરફ હેમંત ખવા છે, સુધીર વાઘાણી છે. અને આમ આદમી પાર્ટી જેટલી પણ અત્યારના એક્ટિવ છે એ મોટા ભાગે એમની હાજરી જે છે સૌરાષ્ટ્રમાં છે. પ્રવીણ રામ આવે છે સૌરાષ્ટ્રથી, ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રના ધારાસભ્ય છે, ખુદ પ્રદેશ અધ્યક્ષ જામ ખંભાળિયાથી ઈશુદાન ગઢવી આવે છે. એટલે સૌરાષ્ટ્ર પર ફોકસ આમ આદમી પાર્ટીનું પહેલેથી હતું. અને એ પ્લાનની હેઠળ જ કેજરીવાલે અમરેલી અને જૂનાગઢમાં સભાઓ કરી. હવે 2022 વિધાનસભાની વાત કરીએ તો અમરેલીમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. 5 કે 6 બેઠકોમાંથી 2-3 બેઠકો ઉપર તો કોંગ્રેસ 3જા ક્રમાંકે હતું ને આમ આદમી પાર્ટી 2જા ક્રમાંક પર હતું. અચ્છા, તમે એમ કહેશો કે બહુ જૂની નિશિતભાઈ વાત કરી દીધી, થોડીક નવી વાત કરી દઈએ. તો વિસાવદરમાં કોંગ્રેસના શું હાલ થયા તો બધાને ખબર જ છે. ગોપાલ ઇટાલિયા જીત્યા, બીજા નંબર પર ભારતીય જનતા પાર્ટી હતા અને હમ ખાવા જેટલા મત કોંગ્રેસને મળ્યા હતા. અને ત્યારે પણ એ ચર્ચા હતી કે કોંગ્રેસ હવે સૌરાષ્ટ્રમાં ખતમ થઈ ગઈ છે. હવે જ્યારે કોંગ્રેસના નેતાને પૂછો કે સૌરાષ્ટ્રમાં લડવા લાયક મુદ્દા શું છે, જનતાના મુદ્દા શું છે, તો તરત એકની એક કેસેટ તમને સાંભળવા મળે કે સરકાર ભ્રષ્ટાચાર બહુ કરે છે. ભાઈ કરે છે, તમારી પાસે પ્રૂફ છે, તમે આપ્યા છે, તમે વાત કરી છે, પરંતુ જનતાના મુદ્દાની વાત શું? મોંઘવારી જનતાને નડે છે, વાત સાચી છે, પરંતુ નાનામાં નાની વ્યક્તિને સ્પર્શતા મુદ્દાની વાત કોંગ્રેસ એના ગામમાં જઈને ક્યારે કરશે કોંગ્રેસ ખુદને ખબર નથી. હા, હમણાં તો જન આક્રોશ યાત્રા પણ કાઢી અને સારો એવો પ્રતિસાદ મળ્યો એવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. પરંતુ આમ આદમી પાર્ટી 2 જગ્યાએ વોર જીતી રહી છે. એક તો મોટા નેતાઓ ચપટી વગાડતા ગુજરાત આવી જાય. હમણાંનો દાખલો લઈ લો કે ભાઈ ઈશુદાન ગઢવીને જેલમાં અટક કરવામાં આવ્યા તો આજે કેજરીવાલે ભૂપેન્દ્ર પટેલને
પત્ર લખી નાખ્યો. અને બીજી તરફ કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડ, દિલ્હી દરબારમાં બેઠેલા નેતાઓ જુઓ, જેમને જાણે પહેલેથી જ ખબર છે કે કોંગ્રેસનું ગુજરાતમાં તો કાંઈ ખબર નહીં વળવાનું છે કે નહીં, એવું લાગે છે. અને બીજી તરફ આમ આદમી પાર્ટી સતત સોશિયલ મીડિયામાં ધબાધબી બોલાવી રહી છે. સોશિયલ મીડિયાના પેજ ખોલો તો તમને ખબર પડે કે આમ આદમી પાર્ટીના નેતાઓના ફોટો, વિડીયો, બાઇટ, ઇન્ટરવ્યૂ તમને 5માંથી 3 રીલમાં તો એ દેખાય. એટલે ત્યાં પણ એ વોર જીતી રહી છે. જો કે એ વાત અલગ છે કે સોશિયલ મીડિયામાં ચાલતા ટ્રેન્ડ મતમાં પરિવર્તિત થતા નથી. એવું માની ન લેવું કે 5 મિલિયન લાઇક મળી ગઈ એટલે તમે નેતા બની જશો, 13 મિલિયન વ્યૂ મળી ગયા એટલે તમે નેતા બની જશો, એવું હોતું નથી. પરંતુ લોકોના નજરની સામે આવતા નેતાઓની વાત આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓ ફટ દઈને સોશિયલ મીડિયા યુવાન ખોલે એટલે આવી જાય. બીજી તરફ આપ કોંગ્રેસ જુઓ, કોંગ્રેસ જન આક્રોશ યાત્રા કરે, કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ ખબર નહીં શું કરી રહી છે અથવા તો કેટલી એક્ટિવ છે. અને બીજી તરફ હવે આ કમ્પેરિઝનમાં ઘણાને એ સવાલ થશે કે ભાઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસને પછાડી દેશે એવી વાત કરી તો ભાજપનું શું? જો એક સત્ય એ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે ભલે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એમ કહેતો હોય કે ભારતીય જનતા પાર્ટીથી પ્રજા ત્રસ્ત છે, પરંતુ જ્યારે ઇલેક્શન આવ્યા છે લોકોએ ભારતીય જનતા પાર્ટીના જે તે વિસ્તારના નેતાઓને ખોબલે મત આપ્યા છે. હવે એ પછી એ મિસ્ટર ઇન્ડિયા થઈ જાય એ ત્યાંની જનતાએ વિચારવાનું છે, એ તો બધી પછીનો મુદ્દો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારના સૌરાષ્ટ્રની 80%થી વધુ બેઠકો એમની પાસે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પછાડવા કરતાં બીજા અને ત્રીજા નંબરની લડાઈમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી મજબૂત સાબિત થઈ જશે એવી અત્યારની સ્થિતિ કહે છે. હવે રિસન્ટ કેટલાક દાખલાઓ તમને આપી દઉં તો કોંગ્રેસનો અંદરખાને વિવાદ, કોંગ્રેસના નિરાશ થઈ ગયેલા, થાકી ગયેલા અથવા તો કહો કે જીતની રાહમાં બેઠેલા કાર્યકરો જે સુસુપ્ત અવસ્થામાં છે સૌરાષ્ટ્રમાં, એને કોણ જગાડશે? સૌથી પહેલો સવાલ. બીજું, ઇન્ટરનલ ડખા જે રાજકોટ શહેરથી લઈને ઘણી બધી જગ્યાએ છે, જ્યાં શિસ્ત સમિતિ એક્શન્સ પણ લે છે એવું અમિત ચાવડાએ કીધું, પરંતુ એનો ઉકેલ શું છે આજ સુધી કોઈએ નથી કીધું. વિમલ ચુડાસમા બુઠ્ઠી તલવારે એકલા લડી રહ્યા છે, મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. એમના પક્ષમાં, એમના સમર્થનમાં ક્યારે દિલ્હી દરબારમાં બેઠેલા નેતાઓ આવશે, ક્યારે સૌરાષ્ટ્રમાં સભાઓ કરશે, ક્યારે સૌરાષ્ટ્રમાં યાત્રાઓ કરશે, જેથી કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ થોડો ઘણો વધુ જાગી જાય. અને બીજી તરફ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી નાના વિસ્તારોમાં, નાના ગામોમાં સોશિયલ મીડિયાથી લોકોને જોડવાના પ્રયાસ કરી રહી છે. હવે એ વાત અલગ છે કે પ્રયાસ સફળ થાય છે કેટલા એ પછીનો મુદ્દો છે, પરંતુ મહેનતની દૃષ્ટિકોણથી પણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાયમાલ હોય એવું લાગી રહ્યું છે. શહેરમાં પોતાના નેતાઓ પોતાની ઇમેજ સાચવવા, પોતાનું કરિયર સાચવવા જરૂર મહેનત કરે છે. બાકી હું હમણાં જિલ્લા ગણાવું અને કોંગ્રેસના નેતાઓ ગણાવું તો તમને એમ થાય કે અવડા મોટા નેતા સૌરાષ્ટ્રમાં પડ્યા છે તો ગાયબ ક્યાં થઈ ગયા? હવે સવાલ તો જનતા પણ પૂછી રહી છે, કારણ કે જ્યારે મત માંગવા આવે ત્યારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા વખતે કદાચ જનતા એવું ન પૂછી લે કે સાહેબ તમે 5 વર્ષ તો ક્યાંય દેખાણા નહીં, અત્યારના દેખાણા તો અમારે તમને મત આપવાના કે જે દેખાય છે એને મત આપવાના? ખેર, હવે એ તો જનતા પર વિષય છોડીએ કે તમારે મત કોને આપવો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં કાંટેકી ટક્કર થવાની છે એ વાત નક્કી છે. હવે કાંટેકી ટક્કર શું કરવા કહું છું? કારણ કે લડાઈમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે. ત્રિપાંખીય જંગમાં ઘણી બધી વખત વોટનું જે સમીકરણ છે, મતોનું સમીકરણ છે, વિભાજિત થઈ જતું હોય છે, ડિવાઈડ થઈ જતું હોય છે, ને એના કારણે પરિણામ ઘણા ઉપર નીચે આવી જતા હોય છે. એનું એક સરસ એક્ઝામ્પલ આપી દઉં. 2022માં કેટલી એવી સીટ હતી જે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની સંપૂર્ણ ગેમ ખરાબ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીની ગેમ ખરાબ કરવાની કગાર પર આવી ગયા હતા. જો થોડું બળ વધારે કર્યું હોત તો કેટલી એવી બેઠક છે જે આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી હતી. એટલે આ બધી સમસ્યાઓ, આ બધી સ્થિતિની વચ્ચે હવે એ જોવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રદર્શન આ બંને પક્ષ કેવા કરે છે. આમ આદમી પાર્ટીમાં બધું સારું જ છે એવું નથી. રાજુ કરપડાનો આ કિસ્સો લઈ લો, સૌરાષ્ટ્રથી જ આવે છે, એ પણ ડેમેજ તો કરશે જ. હમણાં જ ચોટીલામાં કેટલાક લોકો પક્ષ છોડીને ગયા એવી ચર્ચાઓ ચાલતી જ હતી. એટલે રાજુ કરપડા પણ ડેમેજ કરશે આમ આદમી પાર્ટીને, અને એ ચૂંટણી પહેલાં નિર્ણય લઈ લે તો ફાયદો પણ કોઈકને કરશે. હવે બધા કહી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જશે
તો હવે રાજુ કરપડા જલ્દી નિર્ણય લે એની કેટલાક રાજકીય નિષ્ણાતો પર રાહ જોઈ રહ્યા છે. તમારું શું માનવું છે? કમેન્ટ ભાઈ જરૂર કરજો. તમને શું લાગે સૌરાષ્ટ્રમાં કોણ બાજી મારી જશે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? કમેન્ટ જરૂર કરજો. કાલે મળીએ. ધ્યાન રાખો. સીતારામ.